નમસ્કાર મિત્રો, આજે આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું એની માહિતી આપવાની છે. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય તો એની અંદર ટાઈપ કરવાનું છે UIDAI. આ રીતનું ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે. તો UIDAI ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ આ રીતની પહેલા નંબરમાં બતાવશે. તો એના ઉપર આપણે ક્લિક કરવાનું. તો એ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે વેબસાઇટનું આ ટાઈપનું પેજ બતાવશે. તો એને હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું. તો આ રીતે નીચે સ્ક્રોલ કરો એટલે આ સપોર્ટ સર્વિસની અંદર જે આપણે વેરીફાઈ આધાર નંબર એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો અને હવે આપણે સૌથી પહેલાં લોગિન થવું પડે. તો એના માટે આપણે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. તો આપણને કદાચ ખબર ના હોય કે કયો મોબાઈલ નંબર આની અંદર લિંક છે, તો એ ચેક કરવા માટે આપણે નીચે સ્ક્રોલ કરવાનું અને આ ચેક આધાર વેલિડિટી એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર હવે આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો. તો આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને આ નીચે બાજુમાં જે કેપ્ચા એન્ટર કરવાના. તો આ રીતે કેપ્ચા એન્ટર કરી અને આ પ્રોસીડ એના ઉપર ક્લિક કરવાનું. પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો છેલ્લા 3 અંક બતાવશે મોબાઈલના. તો આ મોબાઈલ નંબર તમારી જોડે રાખવાનો છે અને પછી આ ગો ટુ ડેશબોક્સ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે ફરી પાછા આ પેજમાં આવી જશો. તો હવે આપણે આ લોગિન ઉપર ક્લિક કરવાનું. લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર હવે આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો, જે આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું હોય એનું. તો આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને આ બાજુમાં કેપ્ચર આની અંદર એન્ટર કરવાના છે. તો આ રીતે આધાર કાર્ડ નંબર અને કેપ્ચા એન્ટર કરી અને લોગિન વિથ OTP એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આપણે આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબરની લિંક હશે એની અંદર એક OTP આવશે. તો આ રીતે OTP એન્ટર કરી અને આ લોગિન ઉપર ક્લિક કરવાનું. એટલે આ રીતે લોગિન થઈ જશો. તો આ રીતે આ ખૂણામાં જેનું તમે આધાર કાર્ડનો નંબર એન્ટર કર્યો છે એનો ફોટો બતાવશે. તો તમે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એનું આધાર કાર્ડ બતાવશે. અને એ આધાર કાર્ડ બતાવે એના ઉપર તમે ક્લિક કરશો એટલે એને પાછળનો ભાગ બતાવશે. તો આ રીતે તમે ચેક કરી શકો છો. અને હવે આપણે ડાઉનલોડ કરવા માટે આ ડાઉનલોડ આધાર એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર હવે તમે આ રાઉન્ડમાં ટિક કરશો તો તમારે માસ્કવાળું આધાર કાર્ડ આવશે. તો માસ્કનો મતલબ એવો છે કે એની અંદર પાછળના 4 અંક જ દેખાશે. તો આ રીતે તમે જોશો એટલે આ રીતે નામ અને ફોટો અને આ તમામ બતાવશે. તો હવે આપણે ડાઉનલોડ કરવા માટે આ ડાઉનલોડ એના ઉપર ક્લિક કરવાનું. ડાઉનલોડ થશે એટલે આ રીતે કોંગ્રેચ્યુલેશનનો મેસેજ બતાવશે ઉપર ડિસ્પ્લે ઉપર અને ડાઉનલોડ થઈ જશે. તો એની અંદર હવે તમે ડાઉનલોડ કર્યું તો એ ફાઇલને ઓપન કરવા માટે એક આપણે પાસવર્ડ માગશે. તો પાસવર્ડ આની અંદર આ રીતે બતાવેલો છે આ એક્ઝામ્પલ તરીકે, અને હું પણ ઓપન કરતી વખતે તમને બતાવી દઉં. તો આપણે એને ઓપન કરવા માટે આપણી જે જગ્યાએ PDF ડાઉનલોડ થઈ છે
એમાં જવાનું. આ રીતે PDF ડાઉનલોડ થયેલી છે તો એના ઉપર ક્લિક કરવાનું. તો આ રીતનો પાસવર્ડ એન્ટર કરવાનું કહે છે. તો પાસવર્ડની અંદર મિત્રો આપણે જે આધાર કાર્ડમાં સ્ટાર્ટિંગથી જે અંક ચાલુ થતા હોય એ 4 પહેલી ABCDમાં એન્ટર કરવાના છે. અને આપણે જન્મ તારીખનું વર્ષ એન્ટર કરવાનું છે. અને પછી આ ઓપન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે આખી આપણે જે આધાર કાર્ડ આગળથી જે બનાવેલું આવે છે એ જ રીતે આ ટાઈપનું આવશે. તો આને હવે આપણે આ પ્રિન્ટ કઢાઈ અને કોઈ પણ કામમાં આપણે પ્રિન્ટ કઢાઈ અને લઈ શકીએ છીએ. તો મિત્રો આ રીતે આપણે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ.